નમસ્કાર દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે ગેરકાયદેસર બાંધકામની ઠેરે ઠેર જ્યારે બૂમ પડતી હોય ને પ્રજા ત્રાહિમામ થતી હોય ત્યારે પાલિકા હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, તમામના સરકારી બાબુઓને લોકો લેખિતમાં અરજીઓ આપતા હોય છે અને એ અરજીઓ ઘણી જગ્યાએ તેના નિકાલ થતા હોય છે અને ઘણી જગ્યાએ તેના નિકાલ ન પણ થતા હોય છે। ઘણા કિસ્સા સામે આવતા હોય છે। એવો જ એક કિસ્સો આપણી સામે આવ્યો છે વાઘોડિયા તાલુકાના જે કહેવાય કે કોટંબી માછલીપુરા અને જાંબુડિયા જૂથ પંચાયત જે ગ્રામ પંચાયત છે તેની સીમની નજીકમાં વડોદરા હાલોલ હાઈવે પર શાહ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને આ શાહ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક 3 માં બનાવેલ શેડ તેમજ તેના કમ્પાઉન્ડના દબાણો જે વરસાદી કાંસ ઉપર કરવામાં આવ્યા હતા અને એ વરસાદી કાંસ બંધ થઈ જતા ગ્રામજનોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો। દર્શક મિત્રો, જેમ વિશ્વામિત્રી પર દબાણો છે ને વડોદરાને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, એમ આ કોટંબી હોય, જાંબુડિયા હોય, એના આજુબાજુના માછલીપુરા હોય, આ ગામોને જે કહેવાય કે સામનો કરવો પડ્યો પૂરનો। આ રજૂઆત ધ્યાને લઈ જે ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી અને રજૂઆતને ધ્યાને લઈ વાઘોડિયાના મામલતદાર શ્રી એ શાહે ત્યાં જગ્યાની મુલાકાત લીધી અને આ તમામ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને એમ કહેવાય કે નોટિસ ફટકારી। પરંતુ આ નોટિસને પણ આ લોકોએ ધ્યાનમાં ન લેતા બિલ્ડરો જાણે પોતાની બાપની પ્રોપર્ટી સમજી બેઠા હોય, એમના પેટનું પાણી ન હલતું હોય ત્યારે આ તમામ વાત પર આવ્યા ત્યાંના દબંગ ધારાસભ્ય। અને આપ જાણો છો કે અત્યારે ત્યાંના વર્તમાન જે ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એમનું કામ કરવાનો અંદાજ પણ અનોખો જ છે। એમને રોડ પર જ્યારે જેમ કહેવાય કે માલ મટીરિયલ મુદ્દે ત્યાંના કોન્ટ્રાક્ટરને જાહેરમાં કહી દીધું હતું કે ભાઈ સમયસર રોડ બનાવી દેજે, અહીંયા એક્સિડન્ટ ન થવા જોઈએ, આ મારો વિસ્તાર છે અને મારા વિસ્તારમાં સમયસર કામ થવું જોઈએ। એનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો અને આપ સૌ જાણો છો। તો પોતાની રાજનીતિને એક અલગ અંદાજમાં પોતે પ્રજાહિત માટે કામ કરતા એવા આ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને આ ધ્યાને આવતા તે ત્યાં દબાણ દૂર કરવાની કામગીરી જે કહેવાય કે મામલતદાર શ્રીને સાથે લઈ જેસીબી મશીન મંગાવી અને કમ્પાઉન્ડના શેડ ત્યાં તોડી પાડવામાં આવ્યા। તો દર્શક મિત્રો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મામલતદાર આ જગ્યાનું નિરીક્ષણ કર્યું ને તરત જ જે કહેવાય કે ફેસલો લીધો અને ફેસલો લીધો એટલે જે ખરેખર જે દબાણો હતા વોલના, કમ્પાઉન્ડના, જેસીબી મંગાવીને તમામ શેડોને તોડી પાડવામાં આવ્યા। હવે દબાણ દૂર કરવાની કામગીરી ધારાસભ્યશ્રી તેમજ મામલતદાર દ્વારા હાથ ધરવામાં આવી, જેસીબી મંગાવી અને કમ્પાઉન્ડ શેડને ડિમોલેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। શાહ ઇન્ડસ્ટ્રીઝના 3 બિલ્ડર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ એને કરી અને વેચાણ કર્યા હતા। હવે આ જ્યારે આ બધું બનતું હોય છે ત્યારે જે કંઈક પહેલાના અધિકારીઓએ આમાં ભાગ ભજવ્યો હોય આ વાત આવી, તો આ વાત પર પણ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રકાશ પાડ્યો હતો, એ તમે એમના ઇન્ટરવ્યુ દરમિયાન સાંભળી શકશો। પરંતુ બિલ્ડર જોડે ઇન્ડસ્ટ્રીના માલિકોએ પ્લોટ ખરીદી પોતે ઇન્ડસ્ટ્રીનું બાંધકામ કર્યું હોય ત્યારે કોટંબી ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ગ્રામજનો દ્વારા વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય તેમજ મામલતદારને રજૂઆત કરી હતી। તો ઇન્ડસ્ટ્રીના નકશા પ્રમાણે પ્લોટને માપીને જેને કહેવાય કે જે પ્લોટનો નકશો હોય એ પ્રમાણે બાંધકામ થવું જોઈએ, પરંતુ એનાથી વિપરીત બાંધકામ થાય
અને દબાણ થાય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો આ પ્રમાણે નકશાના માપ પ્રમાણે અમારા શેડનું બાંધકામ કરેલ છે. તમામ હકીકત બહાર આવતા ધારાસભ્યએ લાલ આંખ કરી હતી અને ગેરકાયદેસર બાંધકામ જે કરી અધિકારીઓએ ખોટી પરવાનગી આપી હશે, એ ભ્રષ્ટાચાર કર્યો હશે, એવા તમામ અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે એવું વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈને છોડવામાં નહીં આવે અને આગવા અંદાજમાં કહ્યું હતું કે કોઈ પણ ચમરબંધી હશે તો એને છોડવામાં નહીં આવે. અને પુરવાર એટલા માટે થાય છે દર્શક મિત્રો કે તાત્કાલિક ધોરણે આપણે વડોદરાના પૂરની વાત કરીએ છીએ, દબાણો હટાવો, આ હટાવો, હજુ વાત ચાલે છે અને 15 દિવસના અલ્ટિમેટો પણ અપાયા, પરંતુ આ તો તાત્કાલિક નિરીક્ષણ કરી નકશાને જોઈ અને જેસીબી મંગાવીને શેડો તોડી પાડ્યા. તો આવા પ્રજાહિતના કાર્ય કરનારા ધારાસભ્ય હોય કે સરકારી કર્મચારી હોય, ખરેખર પ્રજા એમની સાથે એટલા માટે જ રહે છે કે તાત્કાલિક જે સાચું છે, જ્યાં સત્યતા છે ત્યાં એ જરૂરથી જે કહેવાય કે ચોક્કસપણે એને ન્યાય આપે છે અને એ સાચું છે માટે જ એને વધારે છે. ખોટા કામો જે કરતા હોય તેને ડામવા માટે, જેને કહેવાય કે એ ન દબાય, પ્રજાના હિત માટે ઉજાગર થાય એવા મામલતદાર તેમજ ધારાસભ્ય વાઘોડિયાવાળા બંને વ્યક્તિઓ દ્વારા જોરદાર કામ કરવામાં આવ્યું. અને વાઘોડિયાની વાત કરવામાં આવે તો વાઘોડિયાની જનતાએ જ્યારે અપક્ષમાં ધર્મેન્દ્રસિંહને ચૂંટાઈને એટલા માટે લાવ્યા હતા કે વાઘોડિયાની રાજનીતિમાં જે કહેવાય કે નવું કંઈક બદલીકરણ થાય અને એના ઉત્તમ ઉદાહરણ રૂપે આ બધું આપ જોઈ રહ્યા છો. તો મામલતદાર શ્રી પણ એટલા જ જોરદાર કામગીરી કરી રહ્યા છે. પૂરની વાત કરવામાં આવે, આજ વડોદરા જિલ્લાની વાત કરીએ, વાઘોડિયામાં 2 થી 3 વાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે મામલતદાર કોર્ટે જે કહેવાય કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાતા હોય એમાં કમર સુધી, છાતી સુધી પાણીમાં મામલતદાર પોતે ઘરે ઘરે જઈને લોકોની જે કહેવાય કે સાર સંભાળ લીધી હતી. યોગ્ય જગ્યાએ આ લોકોને મોકલવામાં આવ્યા હતા, એમની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો ધર્મેન્દ્રસિંહની વાત કરવામાં આવે તો ધર્મેન્દ્રસિંહ પોતાની ટીમ સાથે ઉતરી ગયા હતા અને પ્રજા સાથે રહ્યા હતા, એટલે જ પ્રજાના પ્રિય છે. તો આ કામગીરી વાઘોડિયાના જે વરસાદી કાંસના દબાણો તોડી પાડતા ત્યાંના ગ્રામજનોમાં ખૂબ ભારે ઉત્સાહ અને ઉમંગ છે અને બંને ધારાસભ્ય અને મામલતદાર બંનેને શુભેચ્છા આપીને વધાવ્યા હતા. તો આવા કાર્ય વાઘોડિયામાં પ્રજાહિત માટે ધર્મેન્દ્રસિંહ અને તેના મામલતદાર કરતા જોવા મળ્યા હતા. તો આવી સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો. તમે જો આ સમાચાર યુટ્યુબ પર જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર પણ તમે આ સમાચાર જોઈ શકો છો. તો ફરી નવી સ્ટોરી સાથે આપણે મળીશું. ત્યાં સુધી મને મારા સાથી જયદીપને રજા આપશો. ધન્યવાદ, નમસ્કાર. આ વાઘોડિયા વિધાનસભાના કોટંબી ખાતે સંકલનનો પ્રશ્ન ચોમાસા પહેલાં ગ્રામજનોના, જિલ્લા પંચાયતના સદસ્ય અમારા મનીષભાઈને અન્ય લોકોની રજૂઆતથી સંકલનની અંદર એવો પ્રશ્ન લેવામાં આવ્યો હતો કે ભાઈ કાંસ ઉપર ઇન્ડસ્ટ્રીયલવાળાએ બાંધકામ કરી દીધું છે અને બાંધકામના કારણે કાંસ પૂરાઈ ગયો છે અને પૂરની પરિસ્થિતિને આજુબાજુના ગામને ખૂબ મોટું નુકસાન થશે, એટલે સંકલનમાં આ પ્રશ્ન ચોમાસા પહેલાં લેવામાં આવ્યો હતો. એના આધારે માન્ય કલેક્ટર શ્રી, ડીડીઓ અને અમારા મામલતદાર પ્રાંત આ તમામ ટીમે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને રાખીને જે કોઈ લોકોએ કાંસનું દબાણ કર્યું છે એ કાંસને આજે ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. એ કાંસના અમારા તમામ કાર્યકર્તાઓ, મનીષભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, ટીડીઓશ્રી, મામલતદારશ્રી અત્યારે પોતે આ સરસ મજાની કામગીરી કરીને જે ઘણા સમયથી ગ્રામજનોની માગણી હતી કે ભાઈ આ બધા પૂરનું જે કંઈ કારણ, અમારા મછલીપુરામાં પાણી ભરાણું, કોટંબીમાં જે કંઈ પાણી ભરાણું, સ્ટેડિયમની આજુબાજુ જે કંઈ પાણી ભરાણું, એ તમામ પાણી ભરાવાનું કારણ આ કાંસ હતો. અને આ કાંસ મને એક આનંદ અને અનુભવું છું અને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આખા
વડોદરા શહેર અને જિલ્લાની અંદર જે પૂરની પરિસ્થિતિ થઈ હતી એની અંદર પહેલાં પહેલી વાઘોડિયા વિધાનસભાના તાલુકાના અધિકારી, ટીડીઓ, મામલતદારશ્રી, તલાટી તમામ લોકોએ અત્યારે ભેગા થઈને આવનારી પરિસ્થિતિ બગડે નહીં, જે મારી સંકલનની અંદર પ્રશ્ન હતો એ જેવો વરસાદ બંધ થયો છે એની અંદર આ લોકોએ અત્યારે અહીંયા 3 દિવસથી સતત મહેનત કરીને જેટલું પણ જે કોઈ ઇન્ડસ્ટ્રી જે કાચના દબાણો કરાતા એ તમામ ખુલ્લા કરીને આવનાર સમયમાં ક્યારે પણ પાણી ભરાય નહીં, મારા વિધાનસભાની અંદર મછલીપુરા કે કોટંબીમાં કોઈ પણ પ્રકારનો પાણી ભરાવાનો પ્રશ્ન ના થાય એના માટે થઈને મેં જે કંઈ પ્રશ્નની રજૂઆત કરી હતી એ રજૂઆતને ત્યાં ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ, ડીડીઓ મેડમ, મામલતદાર, પ્રાંત અને તાલુકા વિકાસ અધિકારી તમામ ટીમે એને ગંભીરતા લઈને આજે આ કાચ ખુલ્લો કરવા માટે જે કંઈ દબાણો હતા એ તોડવાનું કામ કર્યું છે. એટલે એ તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનાર સમયમાં અમારી વાઘોડિયા વિધાનસભામાં ક્યાંય પાણી ના ભરાય એની સંપૂર્ણપણે એની કાળજી લેવામાં આવશે. અને આ જે કંઈ અમારા વિસ્તારના લોકોની રજૂઆત હતી કે આ કાંસો પૂરી દેવામાં આવ્યા છે એના કારણે અમારા ત્યાં પાણી ભરાય છે, એ પહેલાં પહેલી શરૂઆત વડોદરા શહેર જિલ્લામાં વાઘોડિયા વિધાનસભામાં થઈ છે. એટલે તમામ અધિકારીઓને હું અભિનંદન આપું છું. આપણે કે જે આ પ્લોટ ફાળ્યા બધા એ કોઈ બી અધિકારીઓ દ્વારા તો એ કરવામાં આવ્યા છે ને? હું આવનાર સંકલનમાં આજે આ વિસ્તારની મેં વિઝિટ પણ લીધી છે અને નગર નિયોજન કે જે કોઈ વ્યક્તિએ આની મંજૂરી આપવામાં કંઈ પણ ખોટું કર્યું હશે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને હજી પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે જે કોઈ જગ્યાએ ખોટું બાંધકામ, ખોટી પરમિશન, મારા ધ્યાનમાં એ પણ આવ્યું છે, હવે વાત સાચી કેટલી એ મને હજી ખ્યાલ નથી, પણ આ જે કોઈ બિલ્ડર છે જેને પ્લોટ ઇન્ડસ્ટ્રીયલ પાડીને વેચી દીધા છે એને સરકારી કાંસો પણ વેચીને પૈસા લીધા છે, એના જો પુરાવા મળશે તો કાયદેસર એની ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ થશે અને એમાં અમારી સરકારી અધિકારીની ટીમ ફરિયાદી બનશે અને કોઈ પણ ચબરબંધી હશે તો એને છોડવામાં નહીં આવે.